એક તમને એની બાજુની નાની ગુફા ત્યાંનો ચક્કર મરી દો તમને. ભારત માતા કી જય. ખાલી અહીંયા જોશો ને તો આખું કૃષ્ણ ભગવાનની આખી વાર્તા તમને સમજાઈ જાય એમ છે. આ છે આપણા અહીંયા હંસલા, એકદમ ધોળા ધોળા. મેને ટમી જાય છે કૈલાસ મુક્તિ ધામે. હા, મહાદેવના દર્શન કરવા. બરાબર ને? કટમો આવું છે ને. આગળ જઈને તમને સારા રિવ્યુ બતાવ્યો મેં આના. પેલા અમે ઉભા રહી ગયા રસ પીવા, તો બહુ તડકો હતો ને એટલે. વર્ષો જૂનું અમારા શહેરનું આ કૈલાસ મુક્તિધામ, જીવનનું છેલ્લું સ્ટેશન. આ ભવ્ય સ્થળ, તમે અંદર જાઓ તો તમને અહીંયા પણ તમારા દિવસ દરમિયાન તમારી ફેમિલી સાથે તમને મજા આવે એવું એકદમ ભવ્ય વાતાવરણ અને મોટો બગીચો, મંદિરો. અને આ અમારા છે બીજા બ્લોગર અને આ નાની અમારી ટમી. હાલો, અમારા શહેરનું કૈલાસ મુક્તિધામમાં તમારું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કે કેવું ભવ્ય વાતાવરણને નાના મોટા નકરા મંદિરો, કૃષ્ણ ભગવાનના અહીંયા મૂર્તિઓ જેવું વગેરે અહીંયા તમને જોવા મળશે. સામેની સાઈડમાં આવેલું છે છોકરાઓ માટેનું રમવા માટે, ખેલવા કૂદવા માટેની જગ્યા. આ કૈલાસ મુક્તિધામના લાકડા. જો મિત્રો કે કૈલાસધામમાં કેટલું બધું છે. અહીંયા આટલું બધું બેહવાનું સ્થાન, ફરવાનું સ્થળ, નાવા બાથરૂમની માટેની જગ્યા. અને આ રહ્યા આપણા હનુમાનજી મહારાજ. જય શ્રી રામ દાદા. આવી અદ્ભુત મૂર્તિઓ જે તમને અહીંયા જોવા મળશે. ની મૂર્તિઓ પ્યોર ગોલ્ડ ટાઈપની. અહીંયા આવા તમને ઘણી બધી મૂર્તિઓ તમને જોવા મળશે. સ્વામી નારાયણ ભગવાન. જય શ્રી સ્વામિનારાયણ. ગણપતિ બાપ્પા ની મોટી જબર મૂર્તિ. ગણપતિ બાપ્પા મોર્યા. મોટી જબર મૂર્તિ સાંઈબાબાની. અને આ છે રેલવેનો પાટો, એટલે કે અહીંયા બાળકો માટે એક ટ્રેન પણ ચાલે છે જે આખા કૈલાસ મુક્તિધામનું તમને આ ટ્રેનમાં બેસાડીને બધું ભવ્ય એનો નજારો બતાવે છે. પણ અત્યારે હાલમાં ટ્રેન બંધ છે, પણ અચાનક ચાલુ ક્યારે પણ થાય એનું કંઈ નક્કી ન હોય. પણ છતાં પણ તમારી ફેમિલી લઈને આવો બાળકો સાથે તો આ ટ્રેનની મુસાફરી કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. ભારત માતા કી જય. વિશાળ બીજા ગણપતિ દાદાની મૂર્તિ, આ ભવ્ય મૂર્તિ. તમને આવી મૂર્તિઓ અહીં ઘણી બધી જોવા મળશે. એક પછી એક તમારા ફેમિલી મેમ્બરોને પણ મજા આવી જાય તેવા દાદાના દર્શન લાઈવ તમને અહીંયા કરવા મળશે. અને આ બાજુ તેની પાછળની સાઈડમાં ચાલુ થાય છે આપણો છોકરાઓ માટેનો બગીચો, જ્યાં હિંચકાને બધું જોવા મળશે તમને. ચાલો એનો આનંદ લઈએ આપણે આગળ જઈને.
અમારા ટમીબેન બેહી ગયા છે બદકામાં છે. બદકા એની કરતાં નાના થયા અને ટમુબેન અમારે એની કરતાં મોટા. આ છે આપણા અહીંયા હંસલા, એકદમ ધોળા ધોળા. એવું નથી કે ખાલી કૈલાસ મુક્તિધામમાં તમને આવું નકરી મૂર્તિઓ ને વૃક્ષો ને એવું, પણ ઘણા ખરા સાચા પશુ પક્ષીઓ પણ તમને જોવા મળશે. એટલે કે તમારા પરિવાર માટે આ આનંદનો એક દિવસ એક અહીંયા ઉજવી શકો છો તમે. આપણા રાધા કૃષ્ણ ભગવાન મુરલીધરવાળા જે આખો ડુંગર લઈને ઊભા હોય તેવા પણ દ્રશ્યો અહીં તમને જોવા મળશે. એક તમને એની બાજુની નાની ગુફા, ત્યાંનો ચક્કર મરી દો. અને આ છે અહીંયા કૈલાસ મુક્તિધામનું આ મહાદેવનું શિવ મંદિર. અંદર ઘણા ખરા મંદિરો અને મૂર્તિઓ અહીંયા છે જ. ખાલી અહીંયા જોશો ને તો આખું કૃષ્ણ ભગવાનની આખી વાર્તા જ તમને સમજાઈ જાય એમ છે.